ત્યાં અહીંયા અમારે નાળિયેરના ઓલા હોય ને ઢેગલા કે અમે કહેવતા હોય ને એમાં કેટલા બધી જી ઢેગલો કહેવાય ને ઢેગલામાંથી હરફ નીકળે. કાંઈ રાખડા હતા આ એમનેમ હતું ને પડતર ત્યાં આવેલો એમનેમ કાદો જ હતો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું જગદીશ પ્રજાપતિ અને આજે અમે જઈ રહ્યા છે ગામડે મારા પંથને ગામડું બતાવવા માટે. મારા પંથની ઉંમર છે અત્યારે 4 મહિના, પણ મારી એવી ઈચ્છા હતી કે ભાઈ આ ઉંમર થઈ જાય ગામડું જોવે, ગામડાના કલ્ચરને જોવે, ભલે સમજે ના સમજે પણ આ ઉંમરમાં બાળકના મગજનો વિકાસ બહુ સારી રીતે થતો હોય છે, જોઈ છે, ઓબ્ઝર્વ કરે છે, શીખે છે. તો આજે અમે જઈ રહ્યા છે ગામડે. તો આજે તમને પણ બતાવીશું અમે ગામડાની અંદર એક દિવસનું રોકાણ છે અમારું, વાડી છે, આ છે તે બધી વસ્તુ બતાવશું, પંથને બતાવશું, તમને પણ બતાવશું. તો ચાલો અમારી સાથે ગામડાની મોજ. આવી પરમ શાંતિનો અનુભવ તમને ખરેખર ગામડે જ થશે. તો તમારા બાળકને એક વખત ગામડે લઈ આવો ને આ શાંતિનો અનુભવ કરાવો, આ દેખાડો, આ જે વસ્તુ છે બધી. હવે અમે જઈ રહ્યા છે વાડીએ. તો ચાલો અમારી સાથે વાડીની મોજમાં. બ્લોગ બનાવું, બ્લોગ. કેવડો હરફ છે આ એ બહુ જ મોટો હરફ. હા એ અહીં જોઈએ તો આપણે ખબર છે સોમી હોય કે સિલ્કેલું સારો ખેવ શીખ્યું. હા, બાજરાનો. હા, પૂરા બાજરાની કડક. હા, કેવડો મોટો. હા, પછી વયો જ ડોહડા એમ પાછો આવીને બેસી ગયો. ત્યાં અહીંયા અમારે નાળિયેરના ઓલા હોય ને ઢેગલા કે અમે કહેવતા હોય ને એમાં કેટલા બધી જી ઢેગલા કહેવાય ને મિત્રો, ગીર ગાય છે આનું ખૂબ જ મહત્વ હોય છે અને આમ પણ હિન્દુ ધર્મની અંદર ગાયને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ હોય છે, પૂજનીય હોય છે. તમારા બાળકને આ બધા સંસ્કાર અત્યારથી આપો, મોટો થતા બધા સંસ્કાર એને ખૂબ જ કામ આવશે. આગળ જોઈએ આપણે ગાય કઈ રીતના દોહે છે ગામડાની અંદર. દબાવવાનું એમ ખેંચવાનું. શું પાડો? લસણ. લસણ? હા, મને ખબર છે તો પૂછું કરવાની. હવે ક્યાં લસણ? ઉબાલિયા મોટી થઈ ગઈ છે. ગરમ નાખો તો ઝીણી ઝીણી હોય ને એ નખાય.
થાય છે એરિયા. મોરલા નથી થતા લાગતા. આ નાળી એટલે રોપડા છે ને કે ન થતા, બાકી તો આવતા પહેલા. ઓલું મોટું બધી રીંગણું થઈ ગયું. એ તો પાકવા દેવું છે ને, બી કરવું. તમે જ્યારે ગામડામાં હોય અને જ્યારે દેશી જમવાની વાત આવે ત્યારે પહેલી ચોઈસ પહેલું નામ હોય છે ઓળો અને રોટલા, અને એ પણ ગામની અંદર ભઠ્ઠામાં પકાવેલા રીંગણા અને એમાંથી બનતો ઓળો. તો આજે આપણે જે આ રીંગણા છે એ ભઠ્ઠામાં પકાવી દેશી સ્ટાઇલ છે, જે આપણે સિટીની અંદર આવું કંઈ બાજરાના સાઠા કે એવું કંઈ મળતું નથી, એટલે પછી આપણે ગેસના ચૂલા ઉપર શેકી નાખે, એટલે અથવા અમુક લોકો એને બાફી નાખે છે. પણ જે સાચી રીત છે ભડથું જેને કહેવામાં આવે છે ઓળો બનાવવાની, એ આ છે કે સાઠાની અંદર અથવા લાકડામાં કે ચારાની અંદર એને શેકવામાં આવે છે. શેકી અને પછી જે ઓળો બનાવવામાં આવે છે એ અસલ દેશી ઓળો કહેવામાં આવે છે, દેશી ભડથું કહેવામાં આવે છે. આજે અમે વાડીમાંથી રીંગણા, ટમેટા, કોથમરી, ડુંગળી, લીલું લસણ બધું લાઈવ વાડીમાંથી લઈ આવ્યા છે, અને દેશી રીતે ઓળો બનાવવા માટે ભડથું રીંગણાને શેકીએ છીએ. શેકી અને પછી આગળ જોઈએ ઓળો કઈ રીતના બનાવીએ છીએ. પંચની દુનિયા. મેં તમને જે ઠીકરીની વાત કરી હતી એ આ છે. તાવડી તૂટેલી હોય છે, માટીનું કોઈ પણ પાત્ર તૂટેલું હોય છે, એના જે કટકા હોય છે એને ઓળો કે કોઈ વસ્તુ બનાવતી વખતે એમાં નાખી દેવામાં આવે છે આવી રીતના. તો એનો એકદમ દેશી અને યુનિક ટેસ્ટ આવે છે. અત્યારે કોઈ આ વસ્તુ કરતા નથી અને કોઈને ખબર પણ નથી. આ વસ્તુ તમને ગામડામાં જ જોવા મળશે.